છે। આम तो अमुक व्यस्तता है ने घणी वखत आपणे एवुं बनतुं होय के मोटा भागना केसनी अंदर आपणे लाइव बंध राखता नथी, कोईपण संजोगोनी अंदर आपणे लाइव कार्यक्रम करता होय छे। पण आजे अमुक कारणोसर आपणे लाइव बंध छे। आवता रविवारथी फरीथी आपणो लाइव कार्यक्रम छे ए राबेता मुजब रहेशे, जेनी दरेक मित्रोए नोंध लेवानी छे। पण आजे आपणे खबर छे के जे दर रविवारे आपणे लाइव करता होय आजे लाइव बंध छे, पण लाइवनी अंदर जे कंई तमारा सवालो होय छे ए सवालोना मारे आपणे जवाब आपी देवा छे। जो के सवालोना जवाब आपो ए पहेला थोड़ीक हवामान विशेनी वात कर दो। आम तो आपणे गई काले जणाव्युं हतुं एम के राज्यना मोटा भागना विस्तारोनी अंदरथी ચોમાસાએ વિદાય લીધી છે, છતાં પણ રાજ્યના અમુક ભાગોની અંદર હજુ ચોમાસું છે તે સક્રિય છે। એટલે એ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે ત્યાંથી પણ હવે વરસાદ વિદાય લઈ લેશે। પણ જો કે વરસાદ વિશેની આગળના દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે 7, 8 અને 9 એમ 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર મંડાણીયા વરસાદ પડી શકે છે। જો કે 25 થી 30 સપ્ટેમ્બર વચ્ચે જે 2024ના ચોમાસાના વરસાદની છેલ્લી સિસ્ટમ આવી હતી, ત્યારબાદ આપણે કોઈ બંગાળની ખાડી કે અરબ સાગરની સિસ્ટમ નથી। પણ અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસથી છે। જેવી રીતે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, ઊંચું તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે, કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। એટલે ખાસ કરીને દરેક મિત્રોએ એ નોંધ લેવાની છે કે 7, 8, 9 તારીખમાં છૂટાછવાયા કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડશે, પણ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી। અને આમ જોવા જઈએ તો લગભગ 15 ઓક્ટોબર સુધી તો કોઈ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી। કદાચ 15 ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોની અંદર કદાચ માવઠું થઈ શકે છે, ને એ માવઠું છે કદાચ આ 2024નું ચોમાસું પૂર્ણ થયા પછીનું પહેલું માવઠું હશે। એટલે એ માવઠું થવાનું હશે તો પણ અમે આપને અગાઉથી જાણ કરશું। કદાચ માવઠું થશે તો પણ રાજ્યના તમામ ભાગોની અંદર નહીં હોય। એ માવઠું કદાચ જો થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં માવઠું થઈ શકે છે। જો કે એના માટે હજુ ઘણો બધો લાંબો સમય છે, આ એક આગોતરું એંધાણ છે। પણ મેં આપને જણાવ્યું એમ કદાચ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ છે, પણ એ પણ 15 ઓક્ટોબર પછી। આમ તો 15 ઓક્ટોબર સુધીની અંદર કોઈ મોટો વરસાદ કે માવઠું થાય તેવી શક્યતાઓ નથી। હા, એક વાત ચોક્કસ છે કે ભેજ અને ગરમીનું પ્રમાણ છે જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટા પડી જાય એ અપવાદરૂપ રહેશે। એને બાદ કરતાં કોઈ મોટો વરસાદ નથી જેની નોંધ લેવી અને જે વસ્તુને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને મગફળી જેવા પાકો છે એને જો આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો આપણે કરી લેવું જોઈએ। ને આપણે મગફળીનો પાક છે એ હવે સાચવી લેવો જોઈએ જેવું મારું માનવું છે। બાકી અંતે તો દરેક ખેડૂત ભાઈઓ પોતપોતાની રીતે આ વસ્તુનો નિર્ણય લેવાનો હોય છે, પણ મગફળી સાચવી લેવામાં આવે તો સારી વાત છે। બીજા નંબરની અંદર તાપમાન જેવી રીતે અત્યારે ઊંચું જઈ રહ્યું છે, આ ઊંચું તાપમાન લગભગ 32 થી લઈને 36 ડિગ્રીની રેન્જમાં રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાઈ ચૂક્યું છે। જો કે છેલ્લા 2-3 દિવસના વાત કરવા જઈએ તો 2-3 દિવસની અંદર 32 થી 35 ડિગ્રીની રેન્જમાં હતું, એમાં હવે ફરીથી 1 ડિગ્રીનો વધારો થયો છે અને આજે 32 થી લઈને 36 ડિગ્રીની રેન્જમાં અલગ અલગ વિસ્તારોમાં તાપમાન નોંધાયું છે। અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં 1 થી 2 ડિગ્રી સુધી ઊંચું જાય તેવી શક્યતાઓ છે। જેવી રીતે ગુજરાતનું તાપમાન ઊંચું ગયું છે એવી જ રીતે હવે અરબ સાગરનું તાપમાન પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને ત્યાં પણ હવે તાપમાન છે ઊંચું જવાનું ચાલુ થયું છે। એટલે તાપમાન છે અત્યાર સુધી પણ વધારે રહ્યું છે અને હજી પણ આ તાપમાન ઊંચું રહેવાનું છે। બીજા નંબરની અંદર આ તાપમાન છે લગભગ દિવાળી સુધી એટલે કે ઓક્ટોબર મહિનો છે એ સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે, તાપમાન નીચું આવે તેવી હમણાં કોઈ શક્યતાઓ દેખાતી નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। વાવાઝોડાની જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી છે એક પ્રકારની અફવા છે, હજુ કોઈ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા પરિબળો સક્રિય નથી। એટલે હવામાન વિશેની ખાસ આ અગત્યની માહિતી હતી। ખેતી વિશેના જે તમારા સવાલ હોય મોટાભાગે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ અને કોલ જે આવી રહ્યા છે એ મુજબ કે અમારે ખેતી પાકોની અંદર હવે ચોમાસું પૂર્ણ થયું છે, મગફળી હાર્વેસ્ટિંગ થઈ ગઈ હોય અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે તો ક્યારથી કરવું જોઈએ? આમ જોવા જઈએ તો ઘણા બધા પાકો જે શિયાળુ પાક છે એ એવા પાકો છે કે જેને આપણે તાપમાન છે જ્યાં સુધી નીચું ન આવે ત્યાં સુધી વાવેતર ન કરી શકાય। એમાં પણ ખાસ કરીને ધાણા જીરું જેવા પાક હોય, રાયડો હોય, વરિયાળી હોય, અનેક પ્રકારના જે પાકો છે કે જેને તાપમાન છે 30 ડિગ્રીની અંદર આવે પછી આપણે વાવેતર કરવામાં આવે તો સારું રહે ને એમાં ઉગાવો સારો આવતો હોય છે। એટલે અત્યારે જે ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નથી। એટલે જે પાકનું વાવેતર કરવાનું છે શિયાળુ પાકનું એ વાવેતર કરવા માટે આપણે હજુ રાહ જોવાની। 5 નવેમ્બર આસપાસથી આપણે વાવેતર કરી શકાય આ ટાઈપનું હવામાન જોવા મળશે। એટલે આપણે દિવાળી પછીથી વાવેતર થશે એવી માનસિક તૈયારી રાખવાની છે, કોઈ હમણાં ઉતાવળ કરવી નહીં। એટલે ખાસ કરીને જે શિયાળુ પાક છે
એની ઉતાવળ નથી કરવાની. અને એમાં પણ આમ જોવા જઈએ તો રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદને કારણે પાણીની વ્યવસ્થા સારી છે, એટલે કોઈએ પાણી ઘટી જશે ને એને કારણે ઉતાવળ કરવી પડે એવું પણ કોઈ કારણ નથી. એટલે ખાસ કરીને કોઈએ ઉતાવળ ન કરવી, જેથી કરીને આપણું મોંઘું બિયારણ હોય એ ક્યાંય ફેલ ન જાય ને મોંઘા બિયારણ છે એનો ઉગાવો પૂરો આવે એ માટે આપણે હમણાં કોઈએ વાવેતર કરવું જોઈએ નહીં. હા, એક વાત ચોક્કસ છે કે અમુક પાકો એવા છે જેની અંદર ખાસ કરીને લસણ અને ડુંગળી જેવા પાકો છે એનું વાવેતર તમે કરી શકો, પણ ડુંગળીની અંદર જો રોપ તૈયાર હોય ને ફેર રોપણી કરવી હોય તો એ બેસ્ટ રહેશે. બાકી ડુંગળીનું જે આપણે બિયારણ જ વાવવાનું હોય તો એની અંદર ખાસ ધ્યાન રાખો, ડુંગળીનું બિયારણ છે એ જો વધારે પડતા ગરમી હોય તો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. અથવા તો જે કાંજી ડુંગળી છે એટલે કે આખી જે આપણે કાયદેસર ડુંગળી જ વાવવાની હોય તો એમાં કોઈ ઇસ્યુ રહેતો નથી. વ્યવસ્થિત પિયત આપીને તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો. અને ખાસ કરીને લસણ જેવા પાકની વાત છે તો લસણનું વાવેતર પણ તમે કરી શકો છો, કેમ કે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ લસણ ડુંગળીના સારા ભાવ લેવા માટે પણ વહેલું વાવેતર કરતા હોય છે. અને જો એવું તમારે કરવાનું હોય, સારા ભાવને ધ્યાનમાં રાખીને તમારે વાવેતર કરવાનું હોય તો લસણ ડુંગળી જેવા પાકનું વાવેતરમાં તમે સાહસ કરી શકો છો. છતાં પણ દરેક ખેડૂત ભાઈઓએ પોતાની રીતે સમજી વિચારીને આ નિર્ણય લેવાનો હોય છે. પણ ખાસ કરીને જે સેન્સિટિવ પાક છે કે જેની અંદર ધાણા છે, જીરું છે, વરિયાળી છે, રાયડો છે, આવા પાકોનું હમણાં વાવેતર ન કરવું. બીજું વાવેતર થશે ચણાનું. જો કે ચણાનું વાવેતર છે એમાં પણ હજુ ઉતાવળ કરવાની જરૂર નથી. કદાચ ચણા છે ને હજી અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં ચણાનું વાવેતર કરી દો તો વાંધો નહીં આવે. ચણા કદાચ તમારે જર્મિનેશન પણ પૂરું આવી જાય અને ચણાનો પાક છે એ પણ રેગ્યુલર થઈ જાય. પણ ચણાની અંદર જો અત્યારે વહેલું વાવેતર કરવામાં આવશે તો પાછળથી જે ઝાકળની આપણે એની જરૂર પડતી હોય છે એ ઝાકળને જે ઠારની જરૂર પડતી હોય છે એની અંદર અવરોધ આવી શકે છે. એટલે ચણાનું ઉગાવો કદાચ અત્યારે થઈ જશે પણ જે ઉત્પાદન લેવાનું હોય એ વહેલું વાવેલા ચણા હશે એમાં ઉત્પાદન લેવામાં પ્રોબ્લેમ આવી શકે છે. એટલે ચણાને પણ આ સમજી વિચારીને વાવવા જેવું છે. ને ઓલ ઓવર ઘઉંની વાત કરવા જઈએ તો આ વર્ષે છેલ્લો વરસાદ એટલે કે જે 25 થી 30 સપ્ટેમ્બરમાં વરસાદ થયો અને આ વરસાદને કારણે પાણીની સારી વ્યવસ્થાઓ છે એટલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વર્ષે ઘઉંનું વાવેતર પણ રાબેતા મુજબ થાય તેવી શક્યતાઓ છે. કદાચ માર્કેટમાંથી જે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે એ મુજબ ઘઉંના વાવેતરમાં 2-5% વધારો પણ થઈ શકે છે. ઘઉંનું વાવેતર કરવું હોય તો એના માટે પણ રાહ જોવી પડશે. જો ઘઉંનું વાવેતર અત્યારે કરી દેવામાં આવે કદાચ ઉગાવો પૂરો આવી જાય તો ઉગાવો આવવાથી આપણું ખાલી કામ પૂરું થતું નથી, કેમ કે ઘઉંના પાકને પણ ઠાર અને ઝાકળની જે જરૂર પડતી હોય છે એ યોગ્ય સમયે ન મળે તો ઘઉંની અંદર ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. એટલે ઘઉંનું વાવેતર કરવું હોય તો પણ રાહ જોવી પડશે. ઘઉંના વાવેતર માટે પણ આપણે દિવાળી પછી જ કરવામાં આવે તો સારું રહેશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે મેં આપને હવામાનની માહિતી આપી દીધી, પણ જે શિયાળુ પાકના વાવેતરની વાત છે એ શિયાળુ પાકનું વાવેતર છે દિવાળી પછીથી જ એટલે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય અને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તો દરેક ખેડૂત ભાઈઓના હિતમાં રહેશે એવું મારું ચોક્કસથી માનવું છે. હા, જે ડુંગળીના પાક છે એને સમજી વિચારીને તમે વાવેતર કરી શકો છો અને એક લસણનો પાક છે એનું તમે સમજી વિચારીને વાવેતર કરી શકો છો. બાકી તમામ જે બીજા પાકો છે એ તમામ પાકોને વાવેતર કરવા માટે તમારે રાહ જોવી પડશે. હમણાં કોઈ ઉતાવળ કરીને વાવેતર ન કરવું આવું ચોક્કસથી મારું માનવું છે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર તમારે જે ખેતીના લગતા સવાલ અને હવામાનને લગતા જે સવાલો હોય એ જે મેં આપને સમજી અને મને જે યોગ્ય લાગતું હતું એ મુજબનું મેં અહીં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આજનું આપણે રવિવારનું લાઈવ બંધ છે. આવતા રવિવારથી આપણે ખેડૂત સમાધાન કાર્યક્રમ છે એ રાબેતા મુજબ લાઈવ જે આપણે છે એ કરીએ છીએ કરતા રહીશું. ને આવતા રવિવારે લાઈવની અંદર દરેક ખેડૂત ભાઈઓ છે એ ફરીથી જોડાય અને ત્યાં આપણે વિશેષ માહિતી આપશું. છતાં પણ આપને કોઈ અંતે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય આ વિડીયોની અંદર જે મેં માહિતી ન આપી હોય એની ખાસ તમારે જરૂર હોય તો એવી માહિતી માટે ગમે ત્યારે અમને કોમેન્ટ કરજો. બને એટલી વધારેમાં વધારે કોમેન્ટના જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું. એટલે ખાસ આજના વિડીયોની અંદર એટલું જ. લાઈવ કાર્યક્રમ બંધ છે છતાં પણ મેં આપને વિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે આપણે 8 તારીખે જે મિટિંગ છે પાટણ જિલ્લાનું જે આપણે સમી તાલુકો છે સમી તાલુકાની અંદર જે મિટિંગની વાત કરી છે મિટિંગની અંદર દરેક મિત્રો પધારજો. અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આજે આપશો. ધન્યવાદ.